હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું કાજુ પનીરનું શાક. આ શાક પરોઠા સાથે, રોટી સાથે બહુ સરસ લાગે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં એક કડાઈ મૂકી અને મેં 1 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. એમાં ડુંગળીના મોટા પીસ કરી અને આ રીતે તેલ ગરમ થાય એટલે ડુંગળીને નાખી દઈશું. હલાવતા રહી અને આપણે ડુંગળીને સારી રીતે સાંતળી લેશું. ડુંગળી આ રીતે છૂટી પડી ગઈ છે અને સરસ સોફ્ટ થઈ ગઈ છે. થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે આપણે ડુંગળીને સરસ સાંતળવાની છે. ડુંગળી સરસ સંતળાઈ જાય પછી એમાં 1 ટુકડો આદું, 1 તીખું મરચું અને લસણ નાખી દઈશું. 4 કળી જેટલું લસણ લીધું છે. લસણ, આદું ને મરચાંને પણ આ રીતે હલાવતા રહીને થોડા સાંતળી લેશું. પછી આ રીતે 7 થી 8 કાજુ લેશું અને કાજુ નાખી દઈશું. કાજુ નાખવાથી ગ્રેવી એકદમ સરસ ઘટ બનશે અને ગ્રેવીનો સ્વાદ પણ સરસ આવશે. કાજુ થોડા સતળાઈ જાય પછી એમાં 2 મોટા ટમેટાં સુધારીને લીધા છે એ નાખી દઈશું. બધું એકસાથે સાંતળવાની બદલે વારાફરતી આ રીતે સાંતળશું તો બહુ સરસ ગ્રેવીનો ટેસ્ટ થશે અને ગ્રેવી સરસ ઘાટી બનશે. હવે વચ્ચે વચ્ચે હલાવતા રહી અને ટમેટાને પણ સાંતળી લેશું. ટમેટાં આ રીતે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ટમેટાને કૂક કરવાના છે. હવે ગેસ બંધ કરી અને થોડીવાર ઠંડા થવા દેશું અને સાઈડમાં તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આ રીતે કાજુને 2 પીસમાં મેં સુધારી લીધા છે. એ કાજુ પહેલાં સાંતળી લેશું. લગભગ 12 થી 13 કાજુ લીધા છે. એના 2 પીસ કરીને કાજુનો કલર ચેન્જ થાય એટલે આપણે કાજુને એક ડીશમાં કાઢી લેશું. કાજુ આ રીતે તળીને નાખવાથી શાકમાં સ્વાદ બહુ સરસ આવે છે કાજુનો. કાજુ તળાઈ ગયા છે. એને એક સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં એક ડુંગળીના આ રીતે મોટા પીસ કરી અને એ લીધા છે. એને પણ આ રીતે તેલમાં ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખી અને સાંતળી લેશું હલાવતા રહીને. ડુંગળી આ રીતે સરસ સંતળાઈ જાય એટલે એને પણ એક ડીશમાં કાઢી લેશું. ડુંગળી નાખવી ઓપ્શનલ છે, ન નાખવી હોય તો પણ ચાલે, પણ ડુંગળી નાખીએ તો શાકમાં વચ્ચે વચ્ચે ડુંગળીનો ક્રંચ આવે તો બહુ સરસ સ્વાદમાં લાગે છે. ડુંગળી પણ તળાઈ ગઈ છે. એને સાઈડમાં રાખી દઈશું અને હવે જે આપણે ગ્રેવી માટેનું બધું તૈયાર કરેલું હતું એને એક મિક્સર જારમાં લઈ લેશું. થોડું ઠંડુ થાય પછી જ આપણે એને ક્રશ કરવાનું છે. મિક્સર બંધ કરી અને એને ક્રશ કરી લેશું. હવે જે કડાઈમાં આપણે ડુંગળીને કાજુ તળેલા હતા એ તેલમાં જ 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 2 લવિંગ અને 1 તજનો ટુકડો નાખી દઈશું. અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને ચપટી હિંગ નાખી દઈશું. હવે જે ગ્રેવી ક્રશ કરેલી છે એ નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, નહીંતર છાંટા ઉડે, એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે આપણે ગ્રેવીને હલાવતા રહીશું. અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. ગ્રેવીને થોડીવાર ઉકળવા દઈશું. સરસ કલર આવી ગયો છે ગ્રેવીનો. હવે બીજા બધા મસાલા કરી લેશું. 1 ચમચી ધાણા જીરું નાખશું, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી લાલ મરચું આપણે પહેલાં પણ નાખેલું છે એટલે અત્યારે પણ અડધી ચમચી નાખશું. અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું. આ ગ્રેવી એકદમ સરસ સ્વાદિષ્ટ બને છે. આવી ઘાટી ગ્રેવી બનાવી અને ફ્રીઝમાં આપણે સ્ટોર પણ કરી શકાય. જ્યારે શાક બનાવવું હોય ત્યારે આ ગ્રેવી નાખી અને બીજા શાકભાજી જે નાખવા હોય એ નાખીને બનાવી શકાય. ગ્રેવી એકદમ ઘાટી છે. હવે એમાં થોડું મિક્સર જારમાં પાણી નાખી અને એ પાણી નાખી દઈશું.
જે રીતની કન્સિસ્ટન્સી ગમતી હોય એ રીતે પાણી વધારે ઓછું નાખી શકાય ગ્રેવીમાં. હવે જે આપણે તળીને રાખેલી ડુંગળી હતી એ નાખી દઈશું અને જે તળેલા કાજુ છે એ નાખી દઈશું. અને અહીંયા મેં 250 ગ્રામ જેટલા પનીરના નાના પીસ કરી અને એ લીધા છે. પનીર નાખી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે શાકને ઉકળવા દઈશું. આપણું કાજુ પનીરનું શાક સરસ બની ગયું છે. બરાબર મિક્સ કરી લઈશું. છેલ્લે એમાં કસૂરી મેથી 1 ચમચી જેટલી આ રીતે હાથેથી ક્રશ કરીને નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું અને આ રીતે થોડું બટર છેલ્લે નાખશું એટલે એકદમ સરસ શાકની સુગંધ આવશે અને બહાર રેસ્ટોરન્ટમાં મળે એવું જ સ્વાદવાળું બનશે. બરાબર બધું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તૈયાર છે કાજુ પનીરનું શાક. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.